નમસ્કાર મિત્રો. આજે આપણે ધોરણ 5 ગણિતનું પ્રકરણ 10 10મો અને 100મો ભાગ શીખીશું. મિત્રો, આ પહેલા અગાઉના ધોરણોમાં આપ અપૂર્ણાંક વિશે શીખી ગયા છો, જેથી આ પ્રકરણ સમજવામાં આપને કઈ ખાસ તકલીફ નહીં પડે. તો ચાલો મિત્રો, શરૂઆત કરીએ. તમે ઉપયોગમાં લીધેલી સૌથી નાની પેન્સિલની લંબાઈ કેટલી? મિત્રો, તમે જાણો છો કે પેન્સિલ નાની થતા સુધી આપણે એને વાપરીએ છીએ. તો તમે નાનામાં નાની જે પેન્સિલ વાપરી હોય એની લંબાઈ આપે અહીં લખવાની છે. દરેક વિદ્યાર્થીઓએ જુદી જુદી નાનામાં નાની પેન્સિલ વાપરી હશે, તો દરેક વિદ્યાર્થીના જવાબ જુદા જુદા થશે. દાખલા તરીકે આ એક પેન્સિલ છે. પ્રશ્ન શું છે? આ પેન્સિલ કેટલી લાંબી છે? ખાલી જગ્યા સેન્ટીમીટર અનુમાન કરવાનું છે, એટલે કે આપણે ધારવાનું છે. તો આપણે ધારીએ કે આ 4 સેન્ટીમીટર છે. આપણે આશરે એની લંબાઈ જોઈને આપણે અનુમાન કર્યું. હવે જુઓ, ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને તેની લંબાઈ માપો. તમારું અનુમાન કેટલું યોગ્ય છે? તો ફરી પાછી આ પેન્સિલ લઈએ. અહીં આ રીતે ફૂટપટ્ટી મૂકવી પડે. આપણે પેન્સિલનો છેડો ઝીરો આંક આગળ રાખવો પડે, એ રીતે ફૂટપટ્ટી ગોઠવવાની, માપપટ્ટી ગોઠવવાની. જુઓ મિત્રો, આ રહ્યો ઝીરો આંક. હવે પેન્સિલની અણી કયા આંકડા ઉપર છે? તો જુઓ મિત્રો, 3 અને 5 અને એના ઉપર 1 કાપો તો 3.6 કહેવાય. 5 ની ઉપર 1 કાપો એટલે 6. તો ખરેખર આ પેન્સિલની લંબાઈ 3.6 સેન્ટીમીટર છે. તો વસ્તુની લંબાઈ આ રીતે માપપટ્ટીની મદદથી મપાય. હવે જુઓ આ ચિત્ર. આપણે જોઈ શકીએ છીએ કે મોટું અને સ્પષ્ટ દેખાય તે માટે અંજુએ લેન્સનો ઉપયોગ કર્યો. જો આ રીતે તમે એને બિલોરી કાચ કહો છે, પણ એનું નામ વિપુલ દર્શક કાચ છે. તો એના મદદથી તમે ધ્યાનથી જોશો તો 5 ની ઉપર 1 કાપો હોય એ જગ્યાએ પેન્સિલની અણી છે. જુઓ, અહીં 1 સેન્ટીમીટરના 10 સરખા ભાગ છે. આથી દરેક ભાગ એ 10મો ભાગ કહેવાય મિત્રો, જે આપણા પ્રકરણનું ટાઇટલ છે. અને 1 સેન્ટીમીટરના 10મા ભાગને 1 મિલીમીટર કહેવાય છે. અહીં તમને કાપા સ્પષ્ટ દેખાય છે. અરે, આ પેન્સિલ 3 સેન્ટીમીટર અને 6 મિલીમીટર લાંબી છે. જે વિપુલ દર્શક કાચ વાળો જે ચિત્ર દેખાય છે એમાં તમે જુઓ તો 3 ની ઉપર 6 કાપા છે. એટલે 1 કાપો એટલે 1 મિલીમીટર, માટે 6 કાપા એટલે 6 મિલીમીટર. આમ આ પેન્સિલ 3 સેન્ટીમીટર 6 મિલીમીટર લાંબી છે. હવે આ જુઓ, હું 3 મિલીમીટર લાંબી છું. આ એક જીવજંતુ આવું કે છે. પરંતુ હું વધારે લાંબી છું. 1 સેન્ટીમીટરનો 7.0 ભાગ અથવા ખાલી જગ્યા મિલીમીટર. તો 1 સેન્ટીમીટર માંથી 7 ભાગ હોય એટલે 7 મિલીમીટર કહેવાય. તો મિત્રો, આ રીતે અહીં ખાલી જગ્યામાં આપ 7 લખશો. આપણે સેન્ટીમીટરના 10મા ભાગને 0.1 સેન્ટીમીટર કહીશું, અથવા તો તેને 0.1 સેન્ટીમીટર પણ વંચાય. આથી 1 મિલીમીટરને આપણે 0.1 સેન્ટીમીટર લખી શકીએ. મિત્રો, આ વાત ખાસ યાદ રાખજો. આ મુદ્દા ઉપર જ અગાઉના મુદ્દાની તમને સમજ પડશે. હવે આ ચિત્ર જુઓ મિત્રો. પ્રશ્ન સમજીએ. આ પેન્સિલની લંબાઈ કેટલી છે? ખાલી જગ્યા મિલીમીટર. તમે જોશો તો પેન્સિલનો છેડો 1 ઉપર છે અને એની અણી 1 અને 2 ની વચ્ચે જે 5મો કાપો છે એના પછીના 1 કાપા પર છે. એટલે 6 મિલીમીટર, 6 કાપા જેટલી લંબાઈ છે. એટલે 6 મિલીમીટર જવાબ થાય.
સેન્ટીમીટરમાં તેની લંબાઈ કેટલી? તો એને 0.6 સેમી લખી શકાય, કારણ કે મિલીમીટર એ સેન્ટીમીટરનો 10મો ભાગ છે. હવે આ ચિત્ર જુઓ મિત્રો, એમાં સૌથી લાંબા અને સૌથી ટૂંકા દેડકા વિશેની માહિતી છે. તો એના પરથી આપણે પ્રશ્નોના જવાબ જોઈએ. 0.9 સેમી એટલે કેટલા? તમે ડાબી તરફના દેડકાની માહિતીમાં જોશો તો 0.9 સેમી જેટલો દેડકો છે. તો એ કેટલા મિલી? તો 9 સેમી, 0.9 સેમી એટલે કે 9 મિલીમીટર જેટલું થાય. તો જવાબમાં આપણે 9 લખીશું, જેને આપણે 1 સેમીના 10 ભાગમાંથી 9 ભાગ એવું કહી શકીએ. આથી 30.5 સેમી, તમે જોશો જમણી બાજુ તો સૌથી લાંબો દેડકો 30.5 સેમી જેટલો છે. તો એ 30.5 સેમી એ ખાલી જગ્યા સેમી અને ખાલી જગ્યા મિલીમીટર જેટલું છે. તો અહીં દશાંશ અપૂર્ણાંકનો જે પૂર્ણ ભાગ છે એ સેન્ટીમીટરમાં આવશે, એટલે કે 30 સેમી, અને અપૂર્ણાંક ભાગ છે એટલે કે 5 મિલીમીટર એ મિલીમીટરના ખાનામાં મૂકીશું આપણે. આશરે કેટલા મોટા દેડકા 1 મીટર ફૂટપટ્ટી પર ગોઠવી શકાય? મિત્રો તમે જવાબ જોશો તો 3 મોટા દેડકા 1 મીટરની ફૂટપટ્ટી પર ગોઠવી શકાય. હવે તમને પ્રશ્ન થશે કે કેવી રીતે? તો જુઓ મિત્રો, સૌથી મોટા દેડકાની લંબાઈ કેટલી છે? 30.5. હવે ગણતરી સમજીએ કે 1 મીટર એટલે 100 સેન્ટીમીટર. તો આ 100 ને આ 30.5 એટલે કે એક દેડકાની લંબાઈ વડે જો ભાગીએ તો લગભગ 3 દેડકા થાય. થોડો ઘણો શેષ વધે, પણ 3 દેડકા એના ઉપર ગોઠવી શકાય. આગળનો પ્રશ્ન સમજીએ. તેઓને એક હરોળમાં ગોઠવવામાં આવે તો કેટલા નાના દેડકા 1 મીટરની જગ્યા રોકે? હવે 1 મીટરમાં કેટલા નાના દેડકા સમાય તે શોધવાનું છે મિત્રો. તો ગણતરી આ રહી. સૌથી નાના દેડકાની લંબાઈ 9 મિલીમીટર છે. જુઓ, આ મારું વર્તુળ ફરે છે ત્યાં ડાબી તરફ ચિત્રમાં. હવે દેડકાની લંબાઈ જો મિલીમીટરમાં હોય તો જે ફૂટપટ્ટીની લંબાઈ છે એ પણ જો આપણે મિલીમીટરમાં ફેરવી નાખીએ તો આપણું ગણતરી સહેલી થઈ જાય. હવે બીજી લીટીમાં જુઓ, આ ગણતરીમાં કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. તો 100 સેન્ટીમીટરના જો મિલીમીટર બનાવવા હોય તો ત્રીજી લીટીમાં જુઓ, મેં 10 વડે ગુણ્યા છે એટલે 1000 મિલી થશે. હવે જો સમાતા દેડકાની સંખ્યા શોધવી હોય તો એ 1000 મિલીમીટરને 9 મિલીમીટર એટલે કે એક નાના દેડકાની લંબાઈ વડે ભાગીએ તો લગભગ 111 દેડકા સમાય. તો એનો જવાબ છે 111 દેડકા. આ તમામ જવાબોની આપ આપના પાઠ્યપુસ્તકમાં નોંધ કરશો. મહાવરો. અહીં એક ચિત્ર છે, એના પરથી કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના છે. જો ખીલીની લંબાઈ 2 સેમી અને ખાલી જગ્યા મિલીમીટર અથવા ખાલી જગ્યા સેન્ટીમીટર છે, તો 2 સેન્ટીમીટરની ઉપર કેટલા આંકડા છે મિત્રો? કેટલા કાપા છે? તો અહીં ચિત્રમાં જોઈએ તો ખીલી 0 થી શરૂ થાય છે અને અહીં આ જગ્યાએ પૂર્ણ થાય છે. જુઓ તમે, 2 અને 3 ની વચ્ચેનો એ 9મો કાપો છે. તો જેટલા કાપા 2 ની ઉપર છે એટલા મિલીમીટરમાં લખીશું, તો 9 મીમી. અને હવે એને સેન્ટીમીટરમાં લખવાનું છે, તો 2 સેન્ટીમીટર ને 9 મીમી એટલે કે 2.9 સેમી. હવે આ આકૃતિ જુઓ, અહીં ભીંડાની લંબાઈ બાબતના પ્રશ્નો છે. સમજીએ. આ ભીંડાની લંબાઈ ખાલી જગ્યા સેમી અને ખાલી જગ્યા મીમી છે, જેને આપણે ખાલી જગ્યા સેમી લખીએ. એટલે કે અહીં પહેલા સેન્ટીમીટર અને મિલીમીટરને અલગ લખવાના છે અને પછી ભેગા સેન્ટીમીટરમાં લખવાના છે. તમે બરાબર આકૃતિ જોશો તો ભીંડાની જે શરૂઆત છે, ડીંચ છે જેને કહીએ, તે 1 ઉપર છે, 0 ઉપર નથી મિત્રો, સમજજો. હવે એની ટોચ ક્યાં છે? આ જુઓ, 9 અને એની ઉપર 3 કાપા છે મિત્રો. હવે જો તમારે લંબાઈ સમજવી હોય તો જો 9.3 અને એમાંથી -1 કરવાના. કેમ કે ભીંડાની શરૂઆત જે છે આકૃતિમાં એ 0 થી નથી થતી, 1 થી થાય છે. તો આપણી લંબાઈ મળશે 8.3 સેમી, એટલે કે 8 સેમી અને 3 મીમી. અને
આખો જો આપણે સેન્ટીમીટરમાં દર્શાવવો હોય તો આ રીતે 8.3 સેમી લખી શકીએ. મિત્રો આ વાત તમે ખાસ ચિત્રો જોઈને સમજશો. આ પાના પર આપેલ ફૂટપટ્ટીનો ઉપયોગ કરી મીણબત્તી 1 તથા મીણબત્તી 3 ની લંબાઈ વચ્ચેનો તફાવત શોધો. મિત્રો આપના પાઠ્યપુસ્તકમાં આ રીતે ફૂટપટ્ટી સાથેની 3 મીણબત્તી દર્શાવેલી છે અને એના મીણબત્તી 1 અને મીણબત્તી 3 ની લંબાઈનો તફાવત આ કોઠામાં લખવાનો છે. જુઓ મિત્રો, અહીં ડાબી તરફ તમે જોશો તો 11 અંકથી મીણબત્તી બધી ગોઠવાયેલી છે. હવે મીણબત્તી 1 એટલે જે સૌથી નાની મીણબત્તી છે એની લંબાઈ સેન્ટીમીટર અને મિલીમીટરમાં આપણે જોઈએ તો જુઓ એની ધાર ક્યાં છે, તો આ આંકડા ઉપર છે. ગણતરી સમજીએ. જો 13 ની ઉપર 9 કાપા છે એટલે 13.9 અને ઓછા 11. 11 એટલા માટે કે 11 થી આ બધી મીણબત્તી ગોઠવાયેલી છે 11 આંકડા ઉપર, તો એની લંબાઈ થશે 2.9 સેમી. તો ખાલી જગ્યામાં આપણે શું લખીશું, 2 સેમી 9 મીમી. સેન્ટીમીટર અને મિલીમીટરમાં અલગ લખવાની છે. હવે એકલી સેન્ટીમીટરમાં લખવું હોય તો 2.9 સેમી. જ્યારે આપણે દશાંશ ચિહ્નનો ઉપયોગ કરીને લખીએ છીએ ત્યારે સેન્ટીમીટર પાછળ લખાય છે, એનું ધ્યાન રાખશો. હવે જ્યોતની લંબાઈ જુઓ, પહેલી જે મીણબત્તી છે એની, તો એ શરૂઆત ક્યાંથી થાય છે, તો 13.9 થી. હવે એની જ્યોત ક્યાં અટકે છે, જુઓ 15 ની ઉપર કેટલા આંકડા છે, 2 લીટા છે. તો એની ગણતરી જો કરીએ તો 15.2 ઉપર એની જ્યોત અટકે છે અને એની જ્યોત શરૂ થઈ હતી 13.9 ઉપર. તો જ્યોતની લંબાઈ 1.3 સેન્ટીમીટર. સેન્ટીમીટર અને મિલીમીટરમાં આ રીતે લખીશું, 1 સેમી 3 મીમી. અને લંબાઈ સેન્ટીમીટરમાં એકલી લખવી હોય તો 1.3 સેમી. હવે બીજી મીણબત્તીની ગણતરી જોઈએ. બીજી મીણબત્તીની ઊંચાઈની જે આ ધાર છે એ જુઓ મિત્રો ડાબી તરફના ચિત્રમાં અને ગણતરી સમજો. એ 15.9 ઓછા 11 એટલે કે 4.9 સેમી લાંબી છે. તો એ લંબાઈમાં લખીશું 4 સેમી 9 મીમી અને એને સેન્ટીમીટરમાં લખીશું 4.9 સેમી. હવે એની જ્યોત જોઈએ તો જુઓ એની જ્યોત ક્યાં આગળ પૂરી થાય છે, 17 ની ઉપર 6 કાપા છે એટલે 17.6 ઓછા એ જ્યોત શરૂ થાય છે 15.9. તો 1.7 સેન્ટીમીટરની એની જ્યોત છે. તો બીજી મીણબત્તીની જ્યોતમાં લખીશું 1 સેમી 7 મીમી અને લંબાઈ સેન્ટીમીટરમાં 1.7 મીમી સેમી. હવે ત્રીજી મીણબત્તીની લંબાઈ જુઓ, આ રહી લીલા તીર વડે મેં દર્શાવી છે. કયો આંકડો છે મિત્રો, જુઓ 17 પર એક્ઝેક્ટ છે એટલે 17 ઓછા 11 બરાબર 6 સેમી. 11 આપણે એટલા માટે બાદ કરીએ છીએ કે 11 ઉપર દરેક મીણબત્તી મૂકેલી છે. તો આપણે લખીશું 6 સેમી 0 મીમી અને સેન્ટીમીટરમાં લખીશું 6.0 સેમી. હવે એની જ્યોત જુઓ કયા અંક પર પૂરી થાય છે, તો 18 ની ઉપર કેટલા કાપા છે મિત્રો, 5 કાપા છે. તો 18.5 અને 17 થી એની જ્યોત શરૂ થતી હતી એટલે આપણે લખીશું 1 સેમી 5 મીમી અને એને સેન્ટીમીટરમાં લખીશું 1.5 સેમી. મિત્રો ગણતરી અને આકૃતિ વારંવાર આપ જોશો તો જ તમને આમાં સમજ પડશે. તો ફરી આ વાતને જોઈ આપ એને સમજવાનો પ્રયત્ન કરશો. અંદાજ લગાવો અને રંગ પૂરો. સૌ પ્રથમ નીચે આપેલા સળિયાઓને માપ્યા વગર તેને બતાવેલ રંગ વડે રંગો અને પછી ચકાસો. અહીં કેટલાક સળિયા આપેલા છે કે જેની લંબાઈ 1 સેન્ટીમીટર કરતાં ઓછી હોય એમાં તમારે લાલ રંગ પૂરવાનો છે. સળિયાની લંબાઈ 1 સેન્ટીમીટર અને 2 સેન્ટીમીટરની વચ્ચે હોય તો એમાં તમારે વાદળી રંગ પૂરવાનો છે. સળિયાની લંબાઈ 2 સેમી થી 3 સેમીની વચ્ચે હોય તો એમાં તમારે લીલો રંગ પૂરવાનો છે. અને સળિયાની લંબાઈ 3 થી 4 સેમીની વચ્ચે હોય તો એમાં નારંગી રંગ પૂરવાનો છે. સળિયા મિત્રો આ પ્રમાણે છે. તો તમે આશરે માપ્યા વગર બતાવેલા રંગો રંગવાના અને પછી ચકાસવાનો કે તમે કેટલા સાચા છો. અહીં સમજ માટે મને લાગે છે એ રીતે આટલા સળિયામાં વાદળી રંગ
કે જે 1 થી 2 સેમીની વચ્ચેના હોય, આટલા સળિયામાં લીલો રંગ કે જે 2 થી 3 સેન્ટીમીટર વચ્ચેના હોય, અને આટલા સળિયામાં લાલ રંગ પૂરવાનો. અંદાજ લગાવો, ચિત્ર બનાવો અને માપો. મિત્રો અહીં કોઠો છે એમાં કેટલાક ચિત્રો દોરવાનું જણાવવામાં આવ્યું છે. એ ચિત્રનું માપ તમારા બનાવેલા ચિત્રનું અને તમારા મિત્રએ બનાવેલા ચિત્રનું માપ લખવાનું છે. સમજીએ કે આ વસ્તુઓના ચિત્રો બનાવવા માટે તેમની લંબાઈ વિશે અંદાજ લગાવો, એટલે કે અંદાજ લગાવવાનો છે. તમારા મિત્રને પણ ચિત્ર બનાવવાનું કહેવાનું છે અને બનાવ્યા પછી ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને તે ચિત્રની લંબાઈ આપણે માપવાની છે. કોના ચિત્રનું અનુમાન વધારે ચોક્કસ હતું? હવે જુઓ, 1 સેન્ટીમીટર કરતાં ઓછી લંબાઈ ધરાવતી કીડીનું ચિત્ર તમે બનાવ્યું હોય તો 60 મિલીમીટરનું હોય, અને માપ્યા પછી જો એનો અંદાજ કાઢીએ તો એ 8 મિલીમીનું નીકળે. અહીં ઉદાહરણ માત્ર તમારી જાણ માટે આપેલું છે. તમે દોરો તે ચિત્રનું માપ અલગ હોઈ શકે છે. 60 સેન્ટીમીટરની પેન્સિલ તમારે દોરવાની છે તો તમે આશરે દોરો તો 6.5 સેમીની હોય. તમારા મિત્રએ જો પેન્સિલ દોરી હોય તો એ 7.5 સેમીની હોય. ખરેખર દોરવાની હતી 60 સેમીની, એટલે અહીં તમારો અને તમારા મિત્રનો બંનેનો અંદાજ ખોટો પડે છે. એવી રીતે 11 સેમી ધરાવતો ગ્લાસ હોય અને તમે દોર્યો હોય 12.5 સેમીનો, તમારા મિત્રએ દોર્યો હોય 11 સેમીનો, તો તમારા મિત્રનો અંદાજ અહીં સાચો પડે. 20 સેમીનો પરીખ ધરાવતી બંગડી દોરવાની હોય તો તમે 18.5 સેમીનો પરીખવાળી બંગડી દોરો. તમારો મિત્ર 19.2 સેમીનો, તો તમારો મિત્ર જે છે એનું લગભગ માપ સાચું કહેવાય, કારણ કે 20 સેમીના પરીખની નજીક છે. 16 સેમીનો વાકડિયો વાળ હોય, તમે 15.8 દોરો અને તમારો મિત્ર 15.4 સેમીનો વાળ દોરે તો તમારો અંદાજ અહીં સાચો કહેવાય. તો ઘણા કિસ્સામાં તમારા મિત્રનો અંદાજ સાચો હશે અને ઘણા કિસ્સામાં તમારો અંદાજ સાચો હશે. તો આ પ્રવૃત્તિ તમારે જાતે ચિત્રો દોરીને જ કરવી પડે. આપણી આંખો ભ્રમિત થઈ શકે આવો એક મુદ્દો છે મિત્રો, સમજીએ. અહીં 2 A અને B એવી લીટીઓ દોરેલી છે. એકમાં અંદરની તરફ એરો છે અને એકમાં બહારની તરફ એરો છે, બીમાં. હવે પ્રશ્ન સમજીએ કે કઈ રેખા વધુ લાંબી છે, A કે B? તો તમે આકૃતિ જોશો તો આપણને જોતા જ રેખા B લાંબી દેખાય છે આપણને. હવે સમજીએ પ્રશ્ન કે દરેક રેખાને માપો અને તે કેટલા સેન્ટીમીટર લાંબી છે તે નોંધો. હવે રેખાને જો માપવી હોય તો આપણે ફૂટપટ્ટી આ રીતે મૂકવી પડે. જુઓ, એનો 0 આંક અહીં છે અને રેખાની જે લંબાઈ છે એ બંને રેખાની લંબાઈ આ કિસ્સામાં સરખી લાગે છે. તો જો 4 ની ઉપર કેટલા કાપા છે મિત્રો? તો 4 ની ઉપર 6 કાપા સુધી છે. તો 4.6 સેન્ટીમીટર લાંબી રેખા છે અને બંને રેખા સરખી છે મિત્રો. એટલે આપણો અંદાજ અહીં ખોટો કહેવાય. તમારો અંદાજ કેટલો યોગ્ય છે? તો અહીં આપણે જવાબ લખવાનું કે મારો અંદાજ ખોટો છે. બીજી આકૃતિ જુઓ, અહીં D અને C રેખાખંડ છે. પ્રશ્ન સમજીએ, કઈ રેખા વધુ લાંબી છે, C કે D? તો અહીં પણ આપણને C રેખા વધુ લાંબી લાગે છે. તો અહીં C લખીશું. દરેક રેખાને માપો. તો અહીં રેખા આપણે B ને માપીએ પહેલા. જુઓ, અહીં 0 છે. આ લંબાઈ જુઓ 3.3. હવે ઊંચે જુઓ, એ પણ લંબાઈમાં જોશો આ ડાબી તરફનું તીર તો એ પણ 3.3 છે. તો રેખાની લંબાઈ, બંને રેખાની લંબાઈ 3.3 સેમી છે. જ્યારે આપણે જવાબમાં રેખા C એવું કહેલું. તો તમારો અંદાજ કેટલો યોગ્ય છે? તો અહીં પણ આપણો અંદાજ ખોટો છે. હવે આ ચિત્ર જુઓ, એના પરથી કેટલાક પ્રશ્નો છે. જુઓ, કોની પૂંછડી સૌથી વધુ લાંબી છે? કોની પૂંછડી સૌથી વધુ લાંબી છે તેનો અંદાજ લગાવવાનો છે, માપ્યા વગર. હવે પૂંછડીઓ માપવાની.
અને પછી તમારો અંદાજ કેટલો છે યોગ્ય એ તપાસવાનું છે. એટલે પ્રથમ તમારે માપ્યા વગર અંદાજ લગાવવાનો છે અને ફરી તમારે સાચે સાચ માપવાનું છે અને પછી જોવાનું છે કે તમારો અંદાજ કેટલો યોગ્ય છે. તો જુઓ અહીં કોષ્ટકમાં આપણે પ્રાણીઓના નામ અને પૂંછડીનું અંદાજિત માપ એટલે કે તમે આશરે લીધેલું માપ અને પછી ખરેખર માપવાથી જે માપ થયેલું હોય તે. તો જો ઉંદરની પૂંછડી તમે માનો કે 1.8 સેમી અંદાજિત ધારી હોય અને ખરેખર માપો તો 1.3 સેમી નીકળે છે. એવી રીતે ગરોળીનું માપ જો કાઢો પૂંછડીનું તો 1.5 સેમી, એની પૂંછડીનું માપ ચિત્રમાં પણ 1.5 સેમી જો હોય તો તમારો અંદાજ સાચો કહેવાય. વાંદરાની પૂંછડી તમે આશરે માપો તો 2.3 સેમી થાય અને ખરેખર માપો તો 2.1 સેમી. એટલે અહીં તમે અંદાજની સાચા માપની વધારે નજીક તમારો અંદાજ છે. બિલાડીની પૂંછડી અંદાજિત તમે માપો તો 1.5 સેમી, ચિત્રમાં તમે માપો ખરેખર તો 1.2 સેમી થાય. એ જ રીતે કૂતરાની પૂંછડી તો ચિત્રમાં કૂતરાની પૂંછડી ખૂબ ટૂંકી છે પણ 0.9 સેમી અને ખરેખર માપો તો એ 0.7 સેમી થાય. ડુક્કરની પૂંછડી માપો તો 1.7 સેમી જો તમારો અંદાજ હોય ને ખરેખર માપો તો અહીં એની લંબાઈ પૂંછડીની 1.4 સેમી છે. મિત્રો અહીં અંદાજમાં લીધેલું માપ એ આશરે લીધેલું માપ છે અને પૂંછડીના ચિત્રનું ખરેખર માપ છે એ સાચું માપ છે. એટલે આપનો અંદાજ અહીં લખેલી સંખ્યા કરતા અલગ હોઈ શકે. સૌથી લાંબી ચલણી નોટ. 100 રૂપિયાની ચલણી નોટની લંબાઈ કેટલી હશે? અંદાજ લગાવો. હવે તેને ફૂટપટ્ટી વડે માપો. મિત્રો 100 રૂપિયાની નોટ આ રીતની તમે જોઈ છે. એની લંબાઈ અને પહોળાઈ આપે ફૂટપટ્ટીની મદદથી માપવાની છે. પ્રથમ તમારે અંદાજ લગાવવાનો છે અને પછી માપવાની છે. હવે ઘણી બધી વસ્તુઓની લંબાઈ તથા પહોળાઈ વિશે અંદાજ લગાવો અને પછી સાચે સાચ એને માપો અને તમારા અનુમાન અને માપ વચ્ચેનો તફાવત શોધો. અહીં આપના પાઠ્યપુસ્તકમાં આ રીતે અલગ અલગ રૂપિયાની નોટના માપ લખેલા માપ શોધવાના છે. આપણું અનુમાન લંબાઈ અને સેન્ટીમીટરમાં લંબાઈ અને પહોળાઈમાં સેન્ટીમીટરમાં લખવાનું છે. આપણે ખરેખર લીધેલું માપ લંબાઈ અને પહોળાઈ લખવાનું છે અને ત્યારબાદ જે તફાવત છે એ પણ લંબાઈ અને પહોળાઈમાં લખવાનો છે. તો 100 રૂપિયાની નોટ જો તમે લેશો તો એની લંબાઈ અનુમાન છે આપણું કે ભાઈ 15 સેન્ટીમીટર જેટલી લાંબી હોય, એની પહોળાઈ 6 સેન્ટીમીટર જેટલી લાંબી હોય. હવે ખરેખર નોટ આપણે માપીએ તો એ લંબાઈ 15.7 થાય અને પહોળાઈ 7.3 સેન્ટીમીટર થાય છે. હવે તફાવત જુઓ લંબાઈનો તો અહીં 0.7 થાય કારણ કે લંબાઈ આપણે અનુમાન કરેલું 15 પણ નીકળ્યું 15.7 તો અહીં 0.7 સેમી એનો તફાવત કહેવાય. એ જ રીતે પહોળાઈનો તફાવત થશે 1.3 સેમી. મિત્રો અહીં આ પ્રવૃત્તિ આપે જાતે કરો તો જ તમને વધુ ખ્યાલ આવશે. અહીં માત્ર ઉદાહરણ આપીને તમને ખ્યાલ આવે એવો પ્રયત્ન છે. હવે 10 રૂપિયાની લંબાઈ તમે આશરે ધારો તો એ 12.5 સેમી થાય. પહોળાઈ એની ધારો તો 5 સેમી થાય. હવે ખરેખર તમે માપો તો એ લંબાઈ 10 રૂપિયાની નોટની 13.6 સેમી અને પહોળાઈ 6.3 સેમી થાય. હવે એનો તફાવત જો તમે શોધો તો 1.1 સેમી લંબાઈનો તફાવત મળે અને 1.3 સેમી પહોળાઈનો તફાવત મળે. હવે તો મિત્રો 10 રૂપિયાની અને 100 રૂપિયાની અને 20 રૂપિયાની નોટ નવી આવી છે. તેથી આપ કઈ નોટ લઈને તફાવત માપો છો એના ઉપર જવાબનો આધાર રહેશે. આ માત્ર ઉદાહરણ માટે છે. હવે 20 રૂપિયાની નોટની લંબાઈ જો તમે આશરે ધારો તો 13.4 સેમી, પહોળાઈ 5 સેમી, ખરેખર માપો તો એ 14.6 સેમી થાય. અહીં પહોળાઈ 6.2 સેમી થાય. લંબાઈનો તફાવત તમે જુઓ તો 1.2 સેમી, 14.6 માંથી 13.4 બાદ કરો તો, અને એ જ રીતે પહોળાઈનો તફાવત 1.2 સેમી થાય. હવે 5 રૂપિયાની નોટની તમે અંદાજિત લંબાઈ તમે ધારો તો 11.5 સેમી, પહોળાઈ ધારો તો 5 સેમી, ખરેખર તમે માપો તો 11.7 સેમી થાય છે. પહોળાઈ એની 6.3 સેમી થાય છે.
તો લંબાઈનો તફાવત માત્ર 0.2 સેમી અને પહોળાઈનો તફાવત ફરી પાછો 1.3 સેમી જેટલો થાય છે. હવે પોસ્ટકાર્ડની લંબાઈ તમે આશરે ધારો તો 14.4 સેમી, પહોળાઈ ધારો તો 9 સેમી. ખરેખર પોસ્ટકાર્ડની લંબાઈ માપો તો 14.5 સેમી, એટલે અહીં તમારો અંદાજ ખૂબ નજીક કહેવાય. એની પહોળાઈ ખરેખર માપો તો 9.5 સેમી. લંબાઈનો તફાવત માત્ર 0.1 સેમી અને પહોળાઈનો તફાવત 0.5 સેમી. ગણિતનું પાઠ્યપુસ્તકની લંબાઈ તમે ધારો તો આશરે 25 સેમી, એની પહોળાઈ ધારો તો આશરે 21 સેમી. ખરેખર માપો તો 27.3 સેમી થાય, એટલે લંબાઈમાં અંદાજ આપણો ઘણો ખોટો કહેવાય. પહોળાઈ ખરેખર માપો તો 20.6 સેમી થાય. હવે તફાવત કેટલો છે લંબાઈનો? તો 2.3 સેમી અને પહોળાઈનો તફાવત થશે 0.4 સેમી. તો મિત્રો આ પ્રવૃત્તિ આપ જાતે કરી અને ફૂટ પટ્ટીથી કે માપ પટ્ટીથી માપી અને અનુભવ કરશો તો તમને વધુ ખ્યાલ આવશે. બજારમાં અહીં બજારની કેટલીક વસ્તુઓના ભાવ લખેલા છે. કેળા છે, ઘડિયાળ છે, સાબુ છે, મેચ બોક્સ છે, વગેરે વગેરે. પ્રશ્નો જોઈએ. આ છોકરી કહે છે કે આ અનોખી કિંમત જુઓ, 32 રૂપિયા અને 99 પૈસા. તમે આ સ્લીપરની કિંમત જોશો તો 32 રૂપિયા અને 99 પૈસા. પરંતુ જો આપણે 33 રૂપિયા આપીએ તો આપણને 1 પૈસો આવે નહીં. 1 પૈસો એ 1 રૂપિયાનો કેટલામો ભાગ છે? તો 1 રૂપિયાના 100 પૈસા થાય. તો 1 રૂપિયાનો એ 100મો ભાગ કહેવાય મિત્રો. હવે આ જુઓ કે આ 1 પૈસો ઓછો બતાવીને આપણને માત્ર મૂર્ખ બનાવે છે, કારણ કે કોઈ 1 પૈસો પાછો આપતું નથી. અહીં આ સ્ત્રી જણાવે છે કે 1 પૈસો એ રૂપિયાનો 100મો ભાગ છે, કે જેને આપણે 0.01 રૂપિયા લખી શકીએ. તેથી 99 પૈસાને 0.99 રૂપિયા પણ આપણે લખી શકીએ. આના માટે તમારે પ્રેક્ટિસ કરી અને સમજ પ્રાપ્ત કરવી પડે. હવે અહીં ચિત્ર પરથી જવાબ શોધવાના છે કે એક દિવાસળીની પેટીની કિંમત કેટલા પૈસા છે. દિવાસળીની પેટી લાલ છે અને તમે જોશો તો એની કિંમત 50 પૈસા છે. 0.50 રૂપિયા એટલે કે 50 પૈસા. બીજો સવાલ જુઓ. રૂપિયા 2.50 કેટલી દિવાસળીની પેટીઓ ખરીદી શકાય? એટલે કે 2.5 રૂપિયામાં. તો 5 પેટીઓ. કેવી રીતે મિત્રો? તો જુઓ, 250, 2.50 રૂપિયા એટલે 250 પૈસા અને 50 પૈસા એક પેટીનો ભાવ છે, એટલે 250 ને આપણે 5 વડે ભાગીએ તો 5 પેટી જવાબમાં આવે. એક સાબુની કિંમત કેટલા રૂપિયા છે? તો સાબુ ઉપર જોશો તો 8 રૂપિયા ને 75 પૈસા, એટલે કે 8.75 રૂપિયા છે. અરુણ એક સાબુ ખરીદવા ઈચ્છે છે. તેની પાસે 5 રૂપિયાનો એક સિક્કો, 1 રૂપિયાના 2 સિક્કા તથા 50 પૈસાના 4 સિક્કા છે. તેને કેટલા પૈસા પાછા મળશે? રૂપિયામાં દર્શાવો. હવે એને સાબુની કિંમત 8 રૂપિયા ને 75 પૈસા છે. હવે એની પાસે કેટલા રૂપિયા છે તેની ગણતરી કરીએ. તો જુઓ, અરુણ પાસેની રકમ તો ભાઈ 5 રૂપિયાનો એક સિક્કો બરાબર 5 રૂપિયા, 1 રૂપિયાના 2 સિક્કા બરાબર 2 રૂપિયા, 50 પૈસાના 4 સિક્કા બરાબર 2 રૂપિયા. બધા થઈને કેટલા રૂપિયા છે? તો એની પાસે 9 રૂપિયા છે મિત્રો. અને સાબુની કિંમત 8.75 રૂપિયા છે. તો જુઓ, અરુણને પાછી કેટલી રકમ મળશે? તો 9 માંથી આપણે 8.75 ને બાદ કરીએ તો 0.25 રૂપિયા. તો આ રીતે 0.25 રૂપિયા એ આપણો જવાબ છે. તો આની પણ આપ આપના પાઠ્યપુસ્તકમાં નોંધ કરશો. 0.25 રૂપિયા એટલે મિત્રો 25 પૈસા. હવે આ ચિત્ર જુઓ. કાનન લે આ 60 રૂપિયા અને 1.5 ડઝન કેળા લઈ આવ. જે પૈસા વધે તેમાંથી તું પેન લઈ શકે છે. મિત્રો 60 રૂપિયા આપે છે અને 1.5 ડઝન કેળા લઈ આવવાનું કહે છે. સવાલ વાંચીએ. એક કેળાની કિંમત 2 રૂપિયા 50 પૈસા છે, એટલે 2.50 રૂપિયા છે. તો 1.5 ડઝન કેળાની કિંમત કેટલા રૂપિયા થાય? તો મિત્રો અહીં યાદ રાખવું પડે કે 1 ડઝન એટલે કે 12 નંગ. તો 1.5 ડઝન એટલે 18 નંગ થાય. 12 અને બીજા 6. ગણતરી કરીએ કે એક કેળાની કિંમત 2.50 રૂપિયા
માટે 18 કેળાની કિંમત શોધવી હોય તો 18 ને 2.50 વડે ગુણવા પડે. તો તમે ગુણશો તો 45 રૂપિયા જવાબ આવશે. તો 45 રૂપિયાના કેળા થાય. હવે એની પાસે 60 રૂપિયા છે. આગળનો પ્રશ્ન જુઓ કે કાનન કેટલી પેન ખરીદી શકે, તેની પાસે કેટલા રૂપિયા વધશે. હવે જુઓ ગણતરી. કેળા ખરીદ્યા પછી વધેલ રકમ જુઓ 60 રૂપિયા હતા અને 45 રૂપિયાના કેળા ખરીદ્યા એટલે 15 રૂપિયા વધે. હવે એક પેનની કિંમત જોઈએ તો અગાઉ આપણે ચિત્રમાં જોયું કે 6.50 રૂપિયા છે એટલે કે 6 રૂપિયા ને 50 પૈસા. બે પેનની કિંમત તો 6.50 ગુણ્યા 2 કરીએ તો 13 રૂપિયા થાય. 3 પેનની કિંમત કરીએ તો અહીંયા આગળ 19 રૂપિયા ને 50 પૈસા થાય. પણ એમની પાસે તો 15 જ રૂપિયા છે એટલે 3 પેન આવી શકે નહીં. જુઓ આ 13 જ રૂપિયા છે. તો જવાબ આપણો થશે કે માત્ર 2 જ પેન ખરીદી શકાય. હવે વધેલ રકમ કેટલી છે તો 15 રૂપિયા હતા એમાંથી 13 રૂપિયાની 2 પેન જો ખરીદે તો 2 રૂપિયા વધે. તો આ ગણતરી પણ આપ આપના પાઠ્યપુસ્તકમાં અને નોટબુકમાં કરશો. હવે આ ચિત્ર જુઓ. શું હું 13 રૂપિયામાં 2 પેન ખરીદી શકું? 2 પેનની કિંમત કેટલા રૂપિયા છે તો હમણાં જ આપણે આગળ ગણતરી કરી. જુઓ આ પીળા પીળા અને લાલથી જે ખરું પાડેલું છે એમાં તો 13 રૂપિયા છે. પ્રશ્ન જુઓ, શું તે 2 પેન ખરીદી શકશે? તો હા, ખરીદી શકશે એવો આપણો જવાબ થાય. કારણ કે 13 રૂપિયા 2 પેન ખરીદી શકાય છે. મહાવરો. નીચેના જોડકા જોડો. દરેક પીળા ખાનાને એક લીલા તથા એક ગુલાબી ખાના સાથે જોડો. અહીં કેટલાક ખાના આપેલા છે જેમાં ડાબી તરફની પ્રથમ લાઈનમાં પીળા, વચ્ચેની લાઈનમાં લીલા અને જમણી તરફની લાઈનમાં ગુલાબી ખાના છે. એટલે કે દરેક પીળા ખાનાને એક લીલા અને એક ગુલાબી ખાના સાથે જોડવાનું છે. ઉદાહરણમાં એક જવાબ આપેલો છે કે 1/2 રૂપિયા એટલે વચ્ચેના લીલા ખાનામાંથી 50 પૈસા થાય અને ગુલાબી ખાનામાંથી જવાબ થાય 0.50 રૂપિયા. હવે આ 1 રૂપિયા એટલે તો ભાઈ 10 પૈસા થાય. કારણ કે રૂપિયાનો એ ભાગ છે, 10 પૈસા છે. 1 રૂપિયા એટલે 1 રૂપિયા એટલે 100 રૂપિયાનો 10મો ભાગ એટલે 10 પૈસા થાય. એને આ રીતે રૂપિયામાં લખવો હોય તો 0.10 રૂપિયા લખાય. 5/100 રૂપિયા એટલે કે 100 પૈસામાંથી 5 પૈસા એટલે જવાબ થશે 5 પૈસા. અને એને દશાંશ અપૂર્ણાંકમાં લખીશું તો જુઓ જમણી બાજુ ત્રીજો 0.05 રૂપિયા. હવે 3/4 રૂપિયા એટલે મિત્રો 75 પૈસા થાય. હવે 75 પૈસા એટલે જવાબમાં આ રીતે જોઈન કરીશું 0.75 રૂપિયા. પીળી લાઈનમાં ચોથું પાંચમું જુઓ 99/100 તો 99/100 એટલે 100 માંથી 99 પૈસા. અને એને દશાંશ અપૂર્ણાંકમાં લખવું હોય તો 0.99. હવે 1/4 રૂપિયો એટલે 25 પૈસા અને એને રૂપિયામાં દર્શાવવું હોય તો 0.25 રૂપિયા. તો આ રીતેના જોડકા આપ આપના પાઠ્યપુસ્તકમાં જોડશો. રંગબેરંગી ડિઝાઇન. જો અહીં એક કાગળ ઉપર સરખા 10 ભાગ પાડવામાં આવ્યા છે અને એને રંગવામાં આવ્યો છે. આ કાગળનો કેટલો ભાગ વાદળી રંગનો છે? જો અહીં 10 માંથી કેટલા ભાગ વાદળી રંગના છે એ છે. તો તમે ચિત્રમાં જોશો તો માત્ર એક જ ભાગ વાદળી રંગનો છે. તો ખાલી જગ્યામાં આપે 1 પૂરવાનો છે. અરે આ કાગળનો 0.1મો ભાગ વાદળી છે. તો આ વાત પણ સાચી છે. 0.1 નો મતલબ થાય છે કે 10 માંથી 1 ભાગ. તો એ વાત પણ સાચી છે. આ કાગળનો કેટલો ભાગ લીલા રંગનો છે? તો તમે લીલા રંગના પત્તા જોશો તો એ 3 પત્તા છે એટલે 3/0 ભાગ લીલા રંગનો છે. કયો રંગ આ કાગળના 0.2 જેટલો ભાગ ઢાંકે છે? તો કયા રંગના પટ્ટા 2 વાર છે? જુઓ તો પીળો રંગ. તો જવાબ થશે પીળો રંગ આ કાગળના 0.2 જેટલો ભાગ ઢાંકે છે. હવે બીજો કાગળ જુઓ. દરેક પત્તી 10 સમાન ખાનામાં વિભાજિત છે. જુઓ મિત્રો આ ચિત્ર જુઓ કે જે 10 પત્તી ગયા ચિત્રમાં હતી એ દરેક પત્તીને વળી પાછા 10 ખાનામાં વિભાજિત કરી દેવામાં આવી છે.
તેમાં બધા મળીને કુલ કેટલા ખાના છે? તો મિત્રો એક લાઈનમાં 10 છે, ઊભી લાઈનમાં અને આડી લાઈનમાં પણ 10 છે. તો કુલ 52 એટલે કે 10 એ 10 100 ખાના થાય. 10 ગુણ્યા 10 એટલે 100 ખાના થાય. શું કાગળનું દરેક ખાનું 100માં ભાગનું છે? તો હા, ચોક્કસ છે, કારણ કે કુલ 100 ભાગ છે અને એમાંથી દરેક ખાનાની વાત કરીએ તો એ 100માં ભાગનું થાય. તો અહીં જવાબ હા લખીશું. તેમાં કુલ કેટલા વાદળી ખાના છે? તો વાદળી ખાનાની સંખ્યા 10 છે મિત્રો. જુઓ, એક ઊભી લાઈન ડાબી તરફની. શું તે કાગળનો 10 વાદળી રંગનો છે ભાગ? તો હા, ચોક્કસ 10 ભાગ એ વાદળી રંગનો છે જ. આપણે જોયું કે કાગળનો 10 ભાગ વાદળી રંગનો છે, જેને આપણે કાગળનો 0.1 ભાગ લખ્યો. હવે સમજીએ મિત્રો કે શું આપણે કહી શકીએ કે 10 બરાબર 1 બરાબર 0.10 બરાબર 0.1? તો હા, ચોક્કસ કહી શકીએ, કારણ કે તમે જો છેદ ઉડાડશો તો જવાબ આ જ પ્રમાણે મળશે. આ વિગતની સમજ ન પડે તો આપ આપના શિક્ષક કે મોટેરાની પણ મદદ લઈ શકો. વિચારો, આપણે 10 પૈસાને 0.1 રૂપિયા એવું લખી શકીએ? તો હા, ચોક્કસ લખી શકીએ મિત્રો. એ 10 પૈસા એ રૂપિયાનો 10મો ભાગ છે અને 10મો ભાગ છે, અને તેથી જ આપણે 0.1 રૂપિયા એવું લખી શકીએ. કેટલા ખાના લાલ રંગના છે? તમે પટ્ટી જોશો તો એક લાલ રંગની આખી પટ્ટી એટલે 10 ખાના અને બીજી અડધી પટ્ટી એટલે 5 ખાના છે. આમ લાલ રંગના 15 ખાના છે. કાગળનો તે કેટલામો ભાગ છે? તો 15 છેદમાં, તો કુલ ખાના છેદમાં લખવાના એટલે અહીં 100 લખીશું, કારણ કે 100 માંથી 15 લાલ છે. શું તેને આપણે કાગળનો 0.15 ભાગ એવું પણ લખી શકીએ? તો હા, ચોક્કસ લખી શકીએ, કારણ કે 100 માંથી 15 ખાના છે. હવે કાગળનો 3/100 ભાગ કાળા રંગનો છે અને આપણે કહી શકીએ કે 0.03 ભાગનો કાગળ કાળા રંગનો છે. તમે જોશો ચિત્રમાં તો કાળો રંગ 3 જ ખાનાથી બનેલો છે, એથી તેને 100 માંથી 3 ભાગ એટલે 0.03 પણ લખી શકાય. કાગળમાં કેટલા ખાના સફેદ છે? તો સફેદની એક આખી લાઈન, બીજી અડધી લાઈન અને બીજા 7 ખાના એટલે 15 ને 7 22 ખાના સફેદ છે. બીજા કાગળનો કેટલો ભાગ સફેદ છે? તો 22/100મો ભાગ સફેદ છે, કારણ કે 100 માંથી 22 ખાના સફેદ છે. તમે જાતે ડિઝાઇન બનાવો. આ ચોરસના 0.45 ભાગને લાલ રંગથી રંગીને સુંદર ડિઝાઇન બનાવો. તમારા પાઠ્યપુસ્તકમાં 100 ખાનાનો એક ચોરસ છે, એમાંથી 0.45 ભાગ એટલે કે 45 ખાનામાં તમારે લાલ રંગ પૂરવાનો છે. જુઓ મિત્રો, આ રીતે લાલ રંગ તમારે પૂરવાનો અને એને ડિઝાઇન આ રીતે બનાવવાની છે લાલ રંગ પૂરીને. 4 રંગોનો ઉપયોગ કરો. દરેક રંગ વડે આ ચોરસનો 0.05 ભાગ ઢાંકવો જોઈએ. બીજો એક તમારા પાઠ્યપુસ્તકમાં 100 ખાનાવાળો એક ચોરસ છે, જેમાં 4 રંગોનો ઉપયોગ કરીને દરેક રંગ વડે 0.05 ભાગ ઢાંકવાનો છે, એટલે કે 5 ખાનામાં રંગ પૂરવાનો છે એક રંગથી. એવી રીતે 4 રંગથી રંગ પૂરવાનો છે. તો એ જવાબ તમે આ રીતે કરશો મિત્રો, કે જુઓ 100 ખાનાનો આખો એક મોટો ચોરસ છે અને દરેક રંગનો ઉપયોગ કરીને 0.05 ભાગ એટલે કે 5 ખાના રંગવાના છે. તો આ રીતે આપ આપણા પાઠ્યપુસ્તકમાં ડિઝાઇન બનાવશો. રમોત્સવ. મલપુરની શાળાનો રમોત્સવ હતો. લાંબી કૂદમાં પ્રથમ 5 વિદ્યાર્થીઓ આ રહ્યા. જુઓ મિત્રો, ટીના, મીના, રેહાના, અનુ અને અમીના. દરેક કેટલું કૂદ્યા એનું અંતર પણ લખેલું છે મીટરમાં. જુઓ, અહીં ચિત્રમાં જુઓ, ટીનાએ 3.50 મીટર લાંબો કૂદકો લગાવ્યો છે, જેને 3 મીટર અને 50 સેમી કહી શકાય. હવે જમણી તરફ જુઓ, અનુએ કેટલો લાંબો કૂદકો લગાવ્યો? તો અનુના કૂદકામાં તમે જોશો આ રાઈટ ટીક માર્ક છે ત્યાં, કે 3 મીટર અને 5 સેમી એટલે 3.05 મીટર કહેવાય. તો મીટરમાં આપણે 3 લખીશું અને સેન્ટીમીટરમાં 5 લખીશું. 3.5 સેમીનો કૂદકો કહેવાય.
લાંબી કૂદમાં કોણ જીત્યું? તો તમે જમણી તરફનું લિસ્ટ જોશો તો જુઓ આ રાઈટ ટીક માર્ક લાલ અક્ષરથી છે, લાલ રંગથી. રેહાના 4.50 મીટર. તો અહીં જવાબમાં લખીશું રેહાના. પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાને વિજયી થયેલા વિદ્યાર્થીઓના નામ આ સ્ટેન્ડ પર લખો. મિત્રો એના માટે આપણને ફરી આ કોણ કેટલું કૂદ્યું એ બોર્ડ જોઈશે. તમારા પાઠ્યપુસ્તકમાં આ રીતે 1, 2 અને 3 જે વિજેતા છે એના નામ લખવાના છે. તો સૌથી પ્રથમ જો વિજેતા હોય તો હમણાં આપણે જોયું છે આ રેહાના છે. તો અહીં પહેલા નંબર પર રેહાના નામ લખીશું. બીજા નંબરનો કૂદકો જોઈએ તો મીનાનો છે, તો બીજા નંબર પર અહીં મીના લખીશું. ત્રીજા નંબરનો કૂદકો જોઈએ તો 3.50 મીટર ટીનાનો છે, તો અહીં ટીના લખીશું. હવે ખાલી જગ્યા જુઓ કે તમને યાદ છે કે 1 મીટર એટલે 100 સેન્ટીમીટર. આથી 1 સેન્ટીમીટર એ મીટરનો 100મો ભાગ છે. એટલે 1 સેમીને આપણે 0.01 મીટર પણ લખી શકીએ. તો મિત્રો આ વસ્તુ ખાસ સમજજો. મીટરમાં દર્શાવો. હવે કેટલીક વિગતો છે જેને તમારે મીટરમાં દર્શાવવાની છે. 3 મીટર 45 સેન્ટીમીટર. તો એને મીટરમાં આ રીતે 3.45 મીટર. વચ્ચે દશાંશ ચિહ્ન ટપકા સ્વરૂપે મૂકવાનું છે. 99 સેન્ટીમીટર. જો અહીં મીટરમાં કશું જ નથી તો 0.99 મીટર. 1 મીટર 5 સેન્ટીમીટર. તો 1.05 મીટર. જુઓ અહીં 5 સેન્ટીમીટર ને સીધા 1.5 સેન્ટીમીટર લખી શકીએ નહીં, કારણ કે 5 સેન્ટીમીટર એ મીટરનો 100મો ભાગ છે. એટલે એને દશાંશ ચિહ્ન પછીનું જમણી બાજુનું બીજું સ્થાન આપવું પડે. તમે કેટલા વધી શકો છો? જુઓ મિત્રો આ ચિત્ર. ઊંડો શ્વાસ લીધો છે આ પહેલવાને, તો એની જે છાતી છે 1.82 મીટર થઈ છે. હવે શ્વાસ બહાર કાઢ્યા પછી એની છાતી 1.52 મીટર છે. શ્વાસ નીકળી જાય એટલે છાતી નીચે બેસી જાય. હવે આ તફાવત શોધવાનો છે. તો બંને માપનો તફાવત કેટલો છે? તો શ્વાસ લીધેલો એ પરિસ્થિતિમાં 1.82 મીટર ઓછા 1.52 મીટર બરાબર 0.30 મીટર એનો જવાબ આવે. 0.30 મીટરને તમે 0.3 મીટર પણ લખી શકો. તમારા પોતાના માટે આ ક્રિયા કરો અને તફાવત નોંધો. જો અહીં એક ચિત્ર છે, એક છોકરી એક છોકરાની લંબાઈ માપી રહી છે. તમારે 2 મીટર સુધીની ઊંચાઈએ પહોંચવા વધુ 45 સેન્ટીમીટર વધવાની જરૂર છે. આ છોકરી આ છોકરાને કહે છે. દિનેશની ઊંચાઈ મીટરમાં કેટલી? અહીં દિનેશની ઊંચાઈ આપેલી નથી, પણ જવાબમાં એટલું લખેલું છે કે 2 મીટરની ઊંચાઈ સુધી પહોંચવા એને 45 સેમીની જરૂર છે. તો કેવી રીતે ગણીશું મિત્રો? તો ગણતરી આ પ્રમાણે થશે. દિનેશની ઊંચાઈ જો શોધવી હોય તો 2 મીટરમાંથી આ 0.45 મીટર તમારે બાદ કરવા પડે. 0.45 મીટર એટલે 45 સેમી. તો જવાબ આવશે 1.55 મીટર. તો દિનેશની ઊંચાઈ 1.55 મીટર થાય. જુઓ આ રહ્યો જવાબ. આપ એની નોંધ કરશો. મહાવરો. વિવિધ દેશોનું ચલણી નાણું. શું તમે અન્ય દેશમાં વપરાતી ચલણી નોટો કે સિક્કાઓ જોયા છે? તો તમારામાંના કેટલા મિત્રોએ જોયા હશે બીજા દેશના ચલણ, અને કેટલા મિત્રોએ નહીં જોયા હોય? જો તમે જોયા હોય તો હા લખવાનું, અને ન જોયા હોય તો ના લખવાનું. શિવમ, બેંક પાસે જ્યારે આપણે અન્ય દેશોનું નાણું બદલાવીએ તો આપણને કેટલા ભારતીય રૂપિયા મળી શકે તે માટેનું કોષ્ટક છે. જો આ શિવમ બેંકનું કોષ્ટક છે. કોરિયા છે દેશ, શ્રીલંકા, નેપાળ, હોંગકોંગ, દક્ષિણ આફ્રિકા, ચીન, યુએઈ, યુએસએ, જર્મની, ઇંગ્લેન્ડ. બીજા ખાનામાં એમનું નાણું છે અને એની ભારતીય રૂપિયામાં કેટલી કિંમત છે તે લખેલી છે. એના પરથી કેટલાક જવાબો શોધવાના છે. કયા દેશનું ચલણી નાણું ભારતીય રૂપિયામાં સૌથી વધારે કિંમત દર્શાવે છે? તો જુઓ મિત્રો, સૌથી છેલ્લે ઇંગ્લેન્ડ લખેલું છે. એનું નાણું પાઉન્ડ છે અને એની કિંમત ભારતીય રૂપિયામાં 86.63 રૂપિયા છે. એટલે આપણા જવાબમાં આવશે ઇંગ્લેન્ડ. મિથુનના કાકા અમેરિકામાં રહે છે, એટલે આપણે હવે અમેરિકા દેશનું જોવાનું. યુએસએ એટલે અમેરિકા કહેવાય. એ એને $10 મોકલે છે. એમાંથી મિથુન 350 રૂપિયા શાળાના પ્રવાસ માટે વાપરે છે. તો તેની પાસે કેટલા રૂપિયા વધશે?
તો સૌથી પહેલા તો $10ની કિંમત કેટલી થાય એ આપણે શોધવી પડશે. તો ગણતરી કરીએ. $1 એટલે 65.29 રૂપિયા છે. જુઓ નીચેથી ત્રીજી જમણી લાઈનમાં. તો $10 મોકલે છે એટલે $10 કેટલા થશે? 652.90 રૂપિયા. કારણ કે $1 65.29 છે. તો 65.29 ને આપણે 10 વડે ગુણીએ તો 652.90 રૂપિયા થશે. હવે બાકી કેટલી રકમ રહે? તો 652.90 એમાંથી 350 એ પ્રવાસ માટે વાપરે છે. તો આપણો જવાબ થશે 302.90 રૂપિયા. આગળનો સવાલ જોઈએ. માજીદના પિતાજી સાઉદી અરેબિયા એટલે કે યુએઈમાં કામ કરે છે. તેમને પગાર પેટે 1000 સાઉદી દિરહામ મળે છે. અને અરુણના પિતા શ્રીલંકામાં કામ કરે છે અને એમને પગાર પેટે 2000 શ્રીલંકન રૂપિયા મળે છે. તો પગાર પેટે ભારતીય ચલણ મુજબ કોને વધારે પૈસા મળે? તો બંનેની આપણે અલગ અલગ ગણતરી કરીએ. પહેલા આપણે માજીદની ગણતરી જોઈએ કે માજીદના પિતાને મળતો પગાર તો 1000 દિરહામ અને એક દિરહામનો ભાવ 17.79 રૂપિયા છે. એટલે ગુણ્યા મેં 17.79 કર્યું છે. તો 17,790 રૂપિયા માજીદનો પગાર થાય છે. માજીદના પિતાનો પગાર. અરુણના પિતાનો પગાર ગણીએ તો એને 2000 શ્રીલંકન રૂપિયા મળે છે. તો શ્રીલંકન રૂપિયાની કિંમત 0.43 છે, 0.43 રૂપિયા. તો એને જો આપણે ગુણાકાર કરીને કરીશું તો એનો પગાર થશે 860 રૂપિયા. તો હવે જુઓ મિત્રો, કોનો પગાર વધારે છે? તો જવાબ છે માજીદના પિતાજીને અરુણના પિતાજી કરતા વધુ પગાર મળે છે. આ ગણતરી પણ આપ કરશો. લીનાના કાકી લીના માટે ચીનથી એક ભેટ લાવે છે જેની કિંમત 30 યુઆન છે. તો તેની કિંમત ભારતીય ચલણ મુજબ શોધો. તો આપણે ગણતરી કરીએ તો સૌથી પહેલા 1 યુઆન એટલે કેટલા? તો ભારતીય ચલણ મુજબ 30 યુઆન ગુણ્યા 9.83 રૂપિયા કરવા પડે. 30 યુઆન છે અને 1 યુઆનની કિંમત 9.83 રૂપિયા છે. એટલે યુઆનને આ રૂપિયા વડે ગુણીએ તો જવાબ મળશે 294.90 રૂપિયા. તો લીનાના કાકી જે ભેટ લાવે છે ચીનથી 30 યુઆનની, એની ભારતીય કિંમત 294.90 રૂપિયા થાય. આસ્થા થોડાક હોંગકોંગ ડોલર અને વોન ઈચ્છે છે. આ ચલણના નામ છે. તેને 4 રૂપિયાના બદલામાં કેટલાક વોન મળે? જો ગણતરી કરીએ તો 1 વોન એટલે 0.06 રૂપિયા છે. તમે અગાઉના કોષ્ટકમાં જોશો અથવા તો આપના પાઠ્યપુસ્તકના કોષ્ટકમાં જોશો તો 1 વોનની કિંમત 0.06 રૂપિયા છે. હવે પદ આપણે 0.06 રૂપિયાનો 1 વોન, તો 4 રૂપિયાના કેટલા વોન? તો 4 ને આપણે 0.06 વડે ભાગીએ તો 66.67 વોન એને મળે. હવે આગળનો પ્રશ્ન છે કે 400 રૂપિયાના બદલામાં કેટલા વોન મળે? તો જો 4 રૂપિયાના બદલામાં 66.67 વોન હોય તો એને 400 વડે ગુણીએ તો 6667 વોન મળે. કારણ કે 4 ની ઉપરના 2 મીંડા વધે છે તો એ ગુણાકારમાં 2 દશાંશ સ્થાન નીકળી જશે. એટલે સીધે સીધો આપણને 6667 વોન મળે. તેને 508 રૂપિયાના બદલામાં કેટલા હોંગકોંગ ડોલર મળે? હવે ગણતરી કરવા માટે 1 હોંગકોંગ ડોલરના કેટલા રૂપિયા છે? તો 8.40 રૂપિયાનો 1 હોંગકોંગ ડોલર મળે. તો 508 રૂપિયાના કેટલા હોંગકોંગ ડોલર એ શોધવું હોય તો 508 રૂપિયાને 8.40 વડે ભાગવા પડે. તો આપણા જવાબમાં 60.47 હોંગકોંગ ડોલર મળે. મિત્રો, આ તમામ ગણતરીમાં ભાગાકાર અને ગુણાકારની ક્રિયા છે. જો આપને ન સમજાય તો આપ આપના મોટેરા કે શિક્ષકની મદદ લઈ શકો. કિરણ 200 રૂપિયા લઈને ખરીદી માટે ગયો. નીચેનું બિલ જુઓ. દુકાનદાર દર્શાવેલ કિંમતમાં યોગ્ય જગ્યાએ દશાંશ ચિહ્ન મૂકવાનું ભૂલી ગયો. યોગ્ય જગ્યાએ દશાંશ ચિહ્નો મૂકો અને બિલની કુલ રકમ શોધો. તમારા પાઠ્યપુસ્તકમાં આવી રીતે દશાંશ ચિહ્નો મૂક્યા વગરનું આ બિલ છે. તો એને આપણે કેવી રીતે દશાંશ ચિહ્નો મૂકીને લખી શકીએ આ બિલને, એ છે મિત્રો. જુઓ અહીં એનું એ જ બિલ છે. એક સાબુના 1250 લખી દીધા છે. ખરેખર આ રીતે 12.50 રૂપિયા લખેલા હોવા જોઈએ.
તો આપ આ પ્રમાણે સુધારો કરશો, વચ્ચે દશાંશ ચિહ્ન મૂકવાનું છે. લીલા ચણા 1 કિલોગ્રામના 5,025 રૂપિયા લખ્યું છે. અહીં પણ આ રીતે 50.25 રૂપિયા એની કિંમત કરશો. આ રીતે ચાની કિંમત પણ 27.25 રૂપિયા કરશો. કોપરેલ 1 લીટરના 60 રૂપિયા છે, તો આ રીતે અહીં પણ દશાંશ ચિહ્ન મૂકીને સુધારશો. હવે તમામનો જો તમે સરવાળો કરશો તો 150 રૂપિયા થશે. તો બિલની કુલ રકમ 150 રૂપિયા થાય છે. કયું શહેર ઠંડુ છે? જુઓ મિત્રો, અહીં બે શહેરમાં રહેતા જુદા જુદા લોકો છે. એક હિમાચલ પ્રદેશમાં રહેનારો છે આ છોકરો, અને છોકરી છે રાજસ્થાનમાં રહે છે. અને પ્રશ્ન શું છે? જુઓ, હિમાચલ પ્રદેશનું તાપમાન 2°C છે, રાજસ્થાનનું તાપમાન 48°C છે. તો કયું શહેર વધારે ઠંડુ છે એવો પ્રશ્ન છે. તો આપણો જવાબ છે હિમાચલ પ્રદેશ રાજસ્થાન કરતા ઠંડુ છે, કારણ કે એનું તાપમાન 2°C છે. તાપમાન જેટલું ઓછું એટલું શહેર ઠંડુ ગણાય. આ અંગેના જવાબ આપ મોટેરા પાસેથી કે શિક્ષક પાસેથી પણ મેળવી શકો. 16 જાન્યુઆરી 2008ના રોજ બપોરે 3 વાગે દરેક શહેરનું તાપમાન નોંધવામાં આવ્યું હતું. જુઓ મિત્રો, આ એનું ચિત્ર છે કે 16 જાન્યુઆરી 2008ના રોજ કયા કયા શહેરોનું તાપમાન કેટલું હતું 3 વાગે. પ્રશ્નોનો જવાબ સમજીએ. બપોરે 3 વાગે કયા સ્થળનું તાપમાન સૌથી વધુ હતું, અને તે જ સમયે કયું સ્થળ સૌથી વધુ ઠંડુ હતું, એટલે કે એનું તાપમાન સૌથી ઓછું હતું. તો તમે ચિત્રમાં જોશો તો જવાબ તમને આરામથી મળી જશે કે મુંબઈ શહેરનું તાપમાન સૌથી વધુ 35.1°C હતું. હવે સૌથી વધુ ઠંડુ શહેર કયું છે? તો સૌથી વધુ ઠંડુ એટલે કે જેનું તાપમાન સૌથી ઓછું છે તે, તો શ્રીનગરનું તાપમાન સૌથી ઓછું 8.1°C હતું, એટલે કે શ્રીનગર શહેર સૌથી ઠંડુ કહેવાય. મુંબઈનું તાપમાન શ્રીનગરના તાપમાન કરતાં કેટલું વધુ હતું? તો સ્પષ્ટ જવાબ છે કે તાપમાનનો તફાવત આપણે મેળવવો પડે. તો મુંબઈના તાપમાન એટલે કે 35.1 માંથી 1°C માંથી 8.1°C બાદ કરીએ તો 27° થાય. એટલે કે મુંબઈ અને શ્રીનગરના તાપમાનનો તફાવત 27° છે. થિરુવનંતપુરમમાં તાપમાન 40° સુધી પહોંચે તે માટે કેટલા ડિગ્રીનો વધારો જરૂરી છે? થિરુવનંતપુરમ છેક નીચે 33.5°C છે. જુઓ, એને 40° પહોંચવું છે, તો વધારાના તાપમાનની જરૂર જો કરવી હોય તો 40 ઓછા 33.5, એટલે કે હમણાં જે એનું તાપમાન છે તે બાદ કરવું પડે. તો જવાબ આવશે 6.5°C. ચેન્નઈ કરતા કોલકાતાનું તાપમાન કેટલું ઓછું હતું? જો કોલકાતાનું તાપમાન ચેન્નઈ કરતા ઓછું છે, તો કેટલું ઓછું છે એ શોધવું હોય તો ચેન્નઈના તાપમાનમાંથી આ કોલકાતાનું તાપમાન બાદ કરવું પડે. તો આ રીતે 29.9°C ઓછા 26.6°C બરાબર 3.3°C જેટલું ઓછું કહેવાય. આ દિવસે સવારે 3 વાગે પણ આ શહેરોના તાપમાન નોંધવામાં આવ્યા હતા. આ દિવસે એટલે કે 16 જાન્યુઆરી 2008ના રોજ જ આ કોષ્ટક છે અને પ્રશ્નના જવાબ આપવાના છે. જુઓ, આ સવારનું તાપમાન છે તે જ દિવસનું. પ્રશ્ન સમજીએ. સવારે 3 વાગે કયા શહેરનું તાપમાન સૌથી ઓછું હતું? આ લિસ્ટમાં જે સૌથી નાની સંખ્યા હોય એ સૌથી ઓછું તાપમાન દર્શાવે છે. તો તમે મિત્રો જોશો કે શ્રીનગરની સામે 1.3 લખેલું છે સેલ્સિયસ. તો જવાબ થશે આપણો સવારે 3 વાગે શ્રીનગર શહેરનું તાપમાન સૌથી ઓછું હતું. બીજો પ્રશ્ન સમજીએ. ચેન્નઈમાં સવારે 3 વાગે બપોરના 3 વાગે આપેલ તાપમાન વચ્ચેનો તફાવત કેટલો છે? તો એનું બપોરનું તાપમાન પણ આપણે જોવું પડે. બપોરે તાપમાન સામાન્ય રીતે વધુ હોય અને સવારનું તાપમાન ઓછું હોય. તો જુઓ મિત્રો, ચેન્નઈના સવારે 3 વાગે અને બપોરે 3 વાગ્યાના તાપમાનનો તફાવત શોધવો હોય તો બપોરનું તાપમાન, આ સવારનું તાપમાન છે જુઓ મિત્રોમાં 21.1°. હવે અગાઉના ચિત્રમાં આપણે જોયું હતું કે એનું બપોરનું તાપમાન 29.9°C હતું, અને એમાંથી આ 21.1°C સવારનું તાપમાન બાદ કરીએ તો જવાબમાં 8.8°C થાય. આ બાદ બાકી આપે
જાતે કરીને જોવાની છે. ભોપાલમાં કેટલો એટલે કે તે જ સમયે ભોપાલમાં કેટલો તફાવત હતો, તો ભોપાલનું તાપમાન અહીં 9.8 છે. એની પણ ગણતરી જોઈએ તો 3 વાગે બપોરે અને સવારના 3 વાગ્યાનો તાપમાનનો તફાવત જો જુઓ તો 25.59 બપોરે હતું ભોપાલનું તાપમાન, જે અગાઉના ચિત્રમાં હતું. અને અહીં ચિત્રમાં તમે જોઈ શકો છો કે ભોપાલનું તાપમાન સવારે 9.8 છે, તો એનો તફાવત 16.1 થાય છે. તો આ ગણતરી પણ આપે આપણા પાઠ્યપુસ્તકમાં કરવાની છે. મિત્રો, અહીં આપણો 10મો અને 100મો ભાગ પ્રકરણ પૂર્ણ થાય છે. ગણતરી અને સમજ થોડીક ધ્યાન આપીને કરવી પડે એમ છે. જ્યાં જ્યાં આપણને ન સમજાય ત્યાં વિડીયો રિવર્સ કરીને તમે જોઈ શકો છો. અને ન સમજ પડે છતાંય તો આપ આપના પાઠ્યપુસ્તકમાં ફરી વાંચીને કે આપના શિક્ષક અથવા મોટેરાને પૂછીને એ અંગેની સ્પષ્ટતા કરી શકો છો. આભાર.